ભવિષ્યકાળના નકાર વાક્ય. ભવિષ્યકાળના ચારે ચાર નકાર વાક્ય કેવી રીતે બને છે એ સમજાવવાની જવાબદારી મારી. ઉદાહરણ પણ આપીશ. શેર કરવાની જવાબદારી તમારી. લાઈક કરો મને વાંધો નથી, પણ શેર નથી કરતા ધેર આઈ હેવ વાંધો. સો પ્લીઝ કીપ શેરિંગ એન્ડ કીપ થિંકિંગ. ચાલો વિલ આવશે, નોટ આવશે. વિલ નોટને ભેગું કરો એટલે વોન્ટ બને. ક્રિયા તરીકે અત્યારે કમ લીધું છે. તમને જે ક્રિયા લેવી હોય એ પ્રમાણે હું આપને સેટ કરી દઈશ. ચાલો પહેલો કાળ છે સાદો ભવિષ્યકાળ, બીજો છે ચાલુ ભવિષ્યકાળ, ત્રીજો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને ચોથો છે પૂર્ણ ભવિષ્યકાળ. તો થઈ ગયા ને ભવિષ્યકાળના ચાર વાક્યો. કયા કયા? સાદો ભવિષ્ય, ચાલુ ભવિષ્ય, ચાલુ પૂર્ણ ભવિષ્ય અને પૂર્ણ ભવિષ્ય. તો કરીએ જુઓ. રવિ આવશે નહીં. રવિનું રવિ આવશે, સ નહીં, સ નહીં, સ નહીં, સ નહીં. વિલ નોટ, વિલ નોટ, વિલ નોટ, વિલ નોટ, વિલ નોટ, વિલ નોટ. સ નહીં માટે વિલ નોટ. વિલ નોટ આવવું એટલે કમ. ચાલો હવે જવું લઈએ તો રવિ વિલ નોટ ગો. સ્પીક લઈએ તો રવિ વિલ નોટ સ્પીક. રાઇટ લઈએ તો રવિ વિલ નોટ રાઇટ. ડ્રાઈવ લઈએ તો રવિ વિલ નોટ ડ્રાઈવ. રવિ ચલાવશે નહીં. રવિ લખશે નહીં. રવિ બોલશે નહીં. રવિ ગો એટલે જશે નહીં. ક્લિયર? ક્યારેક ક્યારેક કોમેન્ટ સેક્શનમાં રિપ્લાય આપતા રહેજો કે હા ક્લિયર. આગળ વધીએ. રવિનું રવિ, વિલનું વિલ, નોટનું નોટ. આ કમ છે ને એની આગળ લગાડો બી અને કમનું કરી નાખો કમિંગ. બી કમિંગ, બી કમિંગ, બી કમિંગ. બી ગોઈંગ આવશે ને. બી સ્પીકિંગ, રાઈટ. બી રાઇટિંગ, કરેક્ટ. બી ડ્રાઇવિંગ, કરેક્ટ. કાળનું નામ છે ચાલુ ભવિષ્યકાળ. તો રવિનું રવિ, કમિંગ એટલે આવતો, કમિંગ એટલે આવતો, ગોઈંગ એટલે જતો, સ્પીકિંગ એટલે બોલતો, રાઇટિંગ એટલે લખતો, ડ્રાઇવિંગ એટલે ચલાવતો. બસ હશે નહીં, હશે નહીં, હશે નહીં. આ ચાલુ ક્રિયા માટે છે. હવે જુઓ. રવિનું રવિ, વિલનું વિલ, નોટનું નોટ. આ જે બી છે ને બી, બીને હટાવો. ત્યાં લગાડી દો હેવ બીન, હેવ બીન, હેવ બીન, હેવ બીન. કમિંગનું કમિંગ. તો જુઓ હેવ બીન ગોઈંગ, હેવ બીન ગોઈંગ. સ્પીક માટે હેવ બીન સ્પીકિંગ. રાઇટ માટે હેવ બીન રાઇટિંગ. ડ્રાઈવ માટે હેવ બીન ડ્રાઇવિંગ. તો ગુજરાતી એવું જ થશે. જુઓ કમિંગ એટલે આવતો, ગોઈંગ એટલે જતો, સ્પીકિંગ એટલે બોલતો, રાઇટિંગ એટલે લખતો, ડ્રાઇવિંગ એટલે ચલાવતો. હશે નહીં. આ ભલે બનેના ગુજરાતી જે સેમ, પણ આની બહુ ઊંડી છે ગેમ. એના માટે તમને પહેલાં થવું જોઈએ કે આ થશે કેમ. જ્યારે થાય ને આ કેમ ત્યારે મને પૂછજો, હું તમને આખી સમજાવીશ ગેમ. હવે આગળ વધીએ. રવિનું રવિ, વિલનું વિલ, નોટનું નોટ. અહીંયાથી હેવ નીચે ઉતાર્યું. બીન છે એ ત્રીજું રૂપ છે. એ ત્રીજા રૂપની જગ્યાએ મેં કમનું ત્રીજું રૂપ લીધું કમ. ગોનું ત્રીજું રૂપ થાય ગોન. સ્પીકનું ત્રીજું રૂપ સ્પોકન. રાઇટનું ત્રીજું રૂપ રિટર્ન. ડ્રાઈવનું ત્રીજું રૂપ ડ્રીવન. એટલે અહીંયા ત્રીજું રૂપ આવે ભૂત કૃદંત. તો ચાલો કમનું આવ્યો, હશે નહીં, હશે નહીં, હશે નહીં, હશે નહીં. ગેમ બહુ સરળ, થોડુંક ધ્યાન દો તો. ચાલો ગોનું ત્રીજું રૂપ ગોન. તો ગોન એટલે ગયો. સ્પીક એટલે બોલ્યો. સ્પીકનું સોરી સ્પોકન આવે. સ્પોકન એટલે બોલ્યો. રાઇટનું ત્રીજું રૂપ રિટર્ન. તો લખ્યું. ડ્રાઈવનું ડ્રીવન. તો ચલાવ્યું. હશે નહીં. સમજો છો નકાર બનાવવાની આખી ગેમ ક્લિયર કરી. હવે લાઈવ ડેમો ટૂંક સમયમાં હશે અને એક નવી બેચ ચાલુ થવાની છે સેટરડે સન્ડે માટે ખાસ. બાકી રેગ્યુલર બેચીસ તો ચાલુ જ છે. અને વધુ માહિતી માટે તમારા થોડો સમય કાઢી ફોન કરી લેવાનો. કોર્સ ડિટેલ આપીશ, સાથોસાથ તમને કહીશ કઈ રીતે ઇઝીલી ટિપ્સ દ્વારા સ્ટાર્ટિંગ કરી શકો. શેર કરવાનું ભૂલતા નહીં ડિયર મેમ્બર્સ. અને કઈ લોકેશન ઉપરથી વિડીયો જુઓ છો, સિટી, વિલેજ, લોકેશન જણાવજો. વિડીયો કેવો લાગ્યો જણાવજો. થેન્ક યુ. જય હિન્દ.